આનો પેલો હારો છે. આનો હારો છે કોનો બનાવી દે. અલે આખા હા આ જયુબા નહીં આપણે જયુબા ઘેર જતા હતા જયુબા કોણ કોયલા ભરી છે. કોયલા નહીં ભરતા જયુબા ઓઢાય એટલે હું અલે આ હાલી સીટી ની સિસોટી ગોમડામાં આવે ને તો ખબર પડે ઓળાયો તો મેકવા જવાનો ઢગલો થાય મોટો ને પછી હળગાવું એટલે ઓને શું કરવાના આપણે આ ઓળા બનાવવાનો જો પેલો પોયલો લેવો બે જણા પણ મને તો ચિત્રી ચડે પોયલો લઈને આવજો ને પહેવાની તો લઈને આવો કે હું આવો છો પહેવો આમ લેતા આવો છે તે લઈ લ્યો હા અલે હું પાપા અરે આટલો હું ભલામણ લઈને આવો તારે જતા રહેજો કે પેલો તાજો કોયલો લઈ આવજો જાણે તો એટલે જો મને તો કેવું છે ઢીલું અલે લેકે નક લાફો મે લે હમણાં બનાવ હાડો તમે લે અમે પેલા એક વાડો ખરા જો અમને આલો પર ફરમાં નહીં આવતું શરમ ના આવડે પણ પાર્ટી જાય છે તો ફાટ કોણી લેતા નથી આ તો હું સણતાણનો માલ બનાવવાનો છે પાણી મંગાવું પર અલ્યા લાવું પડે થોડું અને એવું કોણો પાડો તમે ચાલ કે એમના અનાજી લાવવા શું કરવા બની ગયું બનાવવા આવું જોઈએ આ તો તું ટાયડા પેલું ગાડી ટાયડું આવે ને એવું બનાવો પણ આવું બંને તો એ અમારી સંસ્કૃતિને સાચવી રાખી છે. તે હાજી રાખી તને શેમ્પુડા તું ચાલો ગાયડો થઈ જશે તે અમન બાળકો કી છે સોરી આ તો અત્યારે કોઈ બનાવતું નહીં ને એટલે બનાવતા હે દેવો આજા ડોમ નવઈના નહીં બનાવો આમ જલ્દી હું બનાવી જોઈ મને આ જયુભાઈ એક વાળી અરુણ તમને ખબર છે હોળીનું દહન ચમ કરવામાં આવે છે કેમ તો હોભળો તાનું કેવું મિત્રો હોળી નામ સાંભળીને આપણા ચહેરા ઉપર મુસ્કાન આવી જાય છે. હવામાં ઉડતા લાલ લીલા પીળા અને ગુલાબી રંગ આંખોની સામે ઉડવા લાગે છે. ચોરાહો પરથી આવતો ઢોલનો અવાજ, મીઠી મીઠી મીઠાઈઓની સુગંધ અને છોકરાઓની પિચકારીઓથી છૂટતું રંગવાળું પાણી મનને ઉમંગથી ભરી દે છે. હોળીના દિવસે બધી મોહ માયા ભૂલીને બધાને પ્રેમ અને ઉત્સાહથી રંગ લગાવીએ છીએ અને ખુશીથી એકબીજાને ગળે મળીએ છીએ. શું તમે બધાએ વિચાર્યું કે રંગોનો આ ખૂબસૂરત તહેવાર કેમ મનાવવામાં આવે છે? શું તમને ખબર છે ધૂળેટીની આગલી રાતે ગામના સીમાડામાં લાકડા અને છાણાના ઢગલામાં આગ કેમ લગાડવામાં આવે છે, જેને હોલિકા દહન કહેવામાં આવે છે? શું તમે વિચાર્યું છે કે તેના પાછળની શું કહાની છે? તો હું આજે તમને લઈ જાઉં છું સતયુગના પ્રાચીન સમયમાં જ્યાં હોળીની અસલ શરૂઆત થઈ હતી. આ એક કહાની નથી પણ રૂવાટા ઊભા કરી દે એવી ઐતિહાસિક મહાગાથા છે, જેના દ્વારા આપણને શીખ પ્રાપ્ત થાય છે કે બુરાઈ ગમે તેટલી તાકાતવર, વિશાળ અને અમર થઈ જાય પણ સાચી ભક્તિના સામે તેને ઝૂકવું જ પડે છે. તો ચાલો સમયના પૈડાને પાછું ફેરવીએ અને ઇતિહાસના પાનાને પલટાવીએ. આ કહાનીની શરૂઆત સતયુગના જ્યારે ધરતી પર અસુરો અને રાક્ષસોનો ભય જોવા મળતો હતો. તે કાળમાં બેહદ શક્તિશાળી ક્રૂર રાજા અસુર હતો. હિરણ્યકશ્યપ કોઈ આમ રાજા ન હતો. તેનામાં આખા બ્રહ્માંડ ઉપર રાજ કરવાની ભૂખ સવાર હતી. તેણે આ સપનું પૂરું કરવા મંદરાચલ પર્વત ઉપર જઈ ઘોર તપસ્યા ચાલુ કરી. તેની તપસ્યા એટલી કઠોર હતી કે તે વર્ષો સુધી ખાધા પીધા વગર એક પગ ઉપર ઊભો રહ્યો. કીડીઓ અને મંકોડાએ તેના શરીર ઉપર ઘર બનાવી દીધું. કીડીઓએ તેનું માંસ ખાઈ લીધું. શરીરથી બહાર નીકળતી તપસ્યાવાળી આગને કારણે ત્રણેય લોક બળવા લાગ્યા. સૃષ્ટિની રચના કરનાર ભગવાન બ્રહ્મ તેની તપસ્યાથી પ્રસન્ન થયા. બ્રહ્માજીએ જ્યારે તેને વરદાન માગવાનું કહ્યું, હિરણ્યકશ્યપે છલ અને કપટથી અનોખું વરદાન માગ્યું, જેને ટેકનિકલ રૂપથી અમર બનાવી દીધો. વરદાન એવું હતું કે બ્રહ્માજીએ બનાવેલી રચના ન મારી શકે, ન કોઈ ઇન્સાન મારી શકે, ના કોઈ જાનવર. દિવસમાં ન મરે કે રાત્રિમાંય ના મરે, ઘરની બહાર પણ ન મરે, ઘરની અંદર પણ ન મરે. ન ધરતી પર તેનું મૃત્યુ થાય, ન આસમાનમાં, ન કોઈ અસ્ત્ર શસ્ત્રથી તેનું મૃત્યુ થાય. આ વરદાન પ્રાપ્ત કરીને હિરણ્યકશ્યપનો અહંકાર 7મા આસમાન સુધી પહોંચી ગયો. તેને લાગવા લાગ્યું કે તેનું મૃત્યુ પણ કોઈ કરી શકે નહીં.
વરદાન મળતા તેને સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું. તેને દેવતાઓને હરાવ્યા અને દેવરાજ ઇન્દ્રનું સિંહાસન છીનવી લીધું. તે પોતાની જાતને ત્રણેય લોકનો ભગવાન માનવા લાગ્યો. હિરણ્યકશ્યપ બોલ્યો કે આખા બ્રહ્માંડમાં મારાથી વધારે શક્તિશાળી કોઈ નથી. દેવ, દાનવ અને અક્ષ પણ મારા પગની ધૂળ છે. મેં મૃત્યુને પણ આધીન કરી લીધી હતી. મૃત્યુ મારી ગુલામ છે. આજથી મારા રાજ્યમાં ત્રણેય લોકોમાંથી ભગવાન વિષ્ણુની પૂજા કોઈ નહીં કરે. વિષ્ણુ મારો સૌથી મોટો દુશ્મન છે. તેને છલ કપટથી મારા ભાઈને હિરણ્યાક્ષનું મૃત્યુ કર્યું હતું. જે મોઢેથી વિષ્ણુનું નામ લે છે તેની જીભ કાપી નાખવામાં આવશે. આજથી સંસારનો એક જ ભગવાન છે અને એક જ પાલનહાર છે, અને એ છું હું, સર્વશક્તિમાન હિરણ્યકશ્યપ. બધા મંદિરોમાં મારી મૂર્તિ સ્થાપિત થશે અને મારી આરતી ઉતરશે અને બધી પ્રજા મને વંદન કરશે. ધરતી ઉપર ચારે બાજુ અધર્મ અને બુરાઈથી અંધારું છવાઈ ગયું. પરંતુ કહેવાય છે ને, અંધારું વધારે ઘણું થવા લાગે છે એટલે સવાર પડવા લાગે છે. કુદરતનો ખેલ તો જુઓ. તે અહંકારી અને ક્રૂર રાજાના ઘરમાં એવા બાળકે જન્મ લીધો જે જન્મથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે બાળકનું નામ પ્રહલાદ હતું. જ્યારે પ્રહલાદ તેમની માતાના ગર્ભમાં હતા ત્યારે દેવર્ષિ નારદે ભક્તિનું જ્ઞાન આપ્યું હતું. ત્યારથી જ પ્રહલાદ શાંત, દયાળુ અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન હતા. તેને અસુરોવાળી રમત પસંદ ન હતી. તે આંખો બંધ કરીને નારાયણ નારાયણ જપતા રહેતા હતા. જ્યારે હિરણ્યકશ્યપને ગુપ્તચરોથી ખબર પડી કે તેનો સગો પુત્ર તેનું જ ખૂન તેના સૌથી મોટા દુશ્મન વિષ્ણુનું નામ જપે છે, ત્યારે તે આગ બબૂલો થઈ ગયો. તેને લાગ્યું કે મારા માટે આ સૌથી મોટું અપમાન છે. એક દિવસ હિરણ્યકશ્યપ તેના પુત્રને પ્રેમથી પોતાની ગોદમાં બેસાડ્યો અને કહ્યું, પુત્ર, તને સંસારમાં સૌથી સારી વિદ્યા કઈ લાગે છે? ત્યારે પ્રહલાદે જવાબ આપ્યો કે આપણા સંસારની જૂઠી મોહમાયા છોડીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ. આ સાંભળીને હિરણ્યકશ્યપ પ્રહલાદને પોતાની ગોદમાંથી ફેંકી દીધો. તેણે પ્રહલાદને ઘણીવાર સમજાવવાની કોશિશ કરી. તેને ડરાયો, ધમકાયો, ગુરુઓ પાસેથી રાક્ષસી ભાષા ભણાવવાનો આદેશ આપ્યો, પરંતુ પ્રહલાદની ભક્તિ અતૂટ રહી. ત્યારે હિરણ્યકશ્યપ બોલ્યો, મૂર્ખ પ્રહલાદ, મારો જ પુત્ર થઈને કાયર વિષ્ણુનું નામ કેમ જપે છે, જેને તારા કાકાનું મૃત્યુ કર્યું છે, અને તું એ જ હત્યારાના ગુણ ગાય છે? તારી આટલી હિંમત? મૂર્ખ બાળક, પોતાની આંખો ખોલ. હું જ આ દુનિયાનો સૌથી મોટો ભગવાન છું. મેં ઘોર તપસ્યા કરીને બ્રહ્મા પાસેથી અમર વરદાન પ્રાપ્ત કર્યું છે. આ હવાથી તું શ્વાસ લે છે, તું જે પાણી પીવે છે, આગ, આ બધું મારા ઈશારા ઉપર ચાલે છે. મૃત્યુ મારા દરવાજા ઉપર ઊભી રહે છે. આ કાયર વિષ્ણુને છોડો અને મારી પૂજા કરો. ત્યારે પ્રહલાદ બોલે છે, તમારા મનમાં ભ્રમ છે. અહંકારે તમારી આંખો પર પટ્ટી બાંધી દીધી છે. આ શરીરમાં તાકાત, રાજપાટ અને સત્તા બધું જ મોહમાયા છે. એક દિવસ માટીમાં ભળી જશે. સર્વશ્રેષ્ઠ તો મારા નારાયણ છે. આ પાણી, સૂર્ય, ચાંદ બધું તેમની મરજીથી ચાલે છે. ભગવાન વિષ્ણુ એક દેવતા નથી. તેમના અનેક રૂપ છે. તે કણ કણમાં વસેલા છે. તે મારા પાસે પણ છે અને તમારા પાસે પણ છે. તેમનાથી કોઈ કંઈ નથી છુપાવી શકતું. મારું જીવન તેમને જ સમર્પિત છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પોતાના જ બાળકના મોઢેથી ભગવાન શ્રી વિષ્ણુનું નામ સાંભળતા જ તે ક્રોધિત થઈ ગયો. તેની આંખો લાલ થઈ ગઈ અને તેની એક દહાડથી આખો મહેલ હલવા લાગ્યો. મારો સૌથી મોટો દુશ્મન વિષ્ણુ અને મારું જ ખૂન તેનું ગુણગાન કરે છે. જે મારો પુત્ર મારી વાત નથી માનતો. રાજધર્મ અને પિતાના મોહથી ઉપર ઉઠીને તેના મનમાં અહંકારનું ભૂત સવાર થતો. અહીંથી શરૂ થયું ક્રૂરતાનું નવું સ્વરૂપ, અને આ જોઈને આજે પણ રૂવાટા ઊભા થઈ જાય છે. જે રક્ષક હોય તે જ સૌથી મોટો ભક્ષક બની ગયો. હિરણ્યકશ્યપે પોતાના બાળકને મારવા માટે એકથી અનેક યોજનાઓ વિચારી.